કયા કયા ફીચર્સ હોવા જોઈએ, કેવી ડિઝાઇન હોવી જોઈએ, એવી રીતે પ્રોડક્ટ કે સર્વિસ તૈયાર કરવાની જગ્યાએ જો આપણો કસ્ટમર એ પ્રોડક્ટ કે સર્વિસ સુધી કઈ રીતે પહોંચે છે એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવે તો design thinking through customer journey and understanding the user interfaces and creating unique experience for each interface. આ કન્સેપ્ટ મને બહુ જ ગમે છે. આજે હું રિયલ એસ્ટેટમાં વિચારું તો મારો જે બાયર છે એ વેબસાઇટ ઉપર જાય ત્યારે એને કઈ રીતે પ્રોજેક્ટ જોવા મળે, સાઇટ ઓફિસ ઉપર આવે ત્યારે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ એની જોડે કેવી રીતે વાત કરે, ક્યાં બેસશે, કયા કપમાં ચા પીશે, ત્યાંથી લઈને એનું બુકિંગ થાય તો એને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ મળશે, લીગલ અને અકાઉન્ટિંગ ને બધી આસિસ્ટન્સ કેવી રીતે મળશે, પ્રોજેક્ટ કઈ રીતે બની રહ્યો છે, એ આખો એનો જે જર્ની છે એ એની કસ્ટમર જર્ની છે. જો આના ઉપર કામ કરવામાં આવે તો એ એક્સપિરિયન્સ યુનિક બની જાય અને એને આ વસ્તુ બાય કરવાનો જે એનું ડિસિઝન છે એને ફૂલફિલિંગ લાગે. આના પછી કસ્ટમર જર્ની હજુ આગળ જાય છે. બિલ્ડિંગ જ્યારે રેડી થાય ત્યારે આવી જ જર્ની ડિફાઇન થાય ઓક્યુપાય, કે એ બિલ્ડિંગ જે માણસ યુઝ કરે છે અથવા જે ભાડે લે છે એ માણસની એક્સપિરિયન્સ કેવો છે, એ કઈ ગાડીમાં આવે છે, એ ગાડીમાં આવીને ગાડી ક્યાં પાર્ક કરે છે ત્યારે એને શું આસિસ્ટન્સ મળે છે, એલિવેટર આગળ જ્યારે વેઇટ કરે છે ત્યારે ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, ત્યાંનું લુક ફીલ કેવી છે, આ બધું કસ્ટમર જર્નીનો ભાગ છે. આ બધું ડિઝાઇન થિંકિંગનો ભાગ